ભારતીય જનતા પાર્ટીના જવાબદાર મંત્રી અને પાર્ટીના પ્રમુખ એ સરપંચોને નવસારીની અંદર એમ કહે કે તમે ગામના વિકાસ માટે ચૂંટાયેલા છો, તમે કોન્ટ્રાક્ટર ન બની જતા, તો સરપંચો ઉપર આક્ષેપ કરતા કે સરપંચોના સામે સરપંચોની બદનામી કરતાં પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તા ઉપર બેઠેલા લોકોએ વિચારવું જોઈએ કે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી તમે આખા દેશને વેચી માર્યો છે. અદાણી પાસે તમામ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરો, તમારો ભારતીય જનતા પાર્ટીનો પેજનો પ્રમુખ હોય તો પણ એ ગામની અંદર કોન્ટ્રાક્ટરના કામો કરતો હોય, વિવિધ તમામ કેફી પદાર્થો વેચવા માટેનું કામ કરતો હોય અને એને સંપૂર્ણ રીતે સરકારમાંથી એને પ્રોત્સાહન મળતું હોય, તમામ વહીવટીતંત્ર તરફથી એને પૂરો સાથ સહકાર મળતો હોય. અને આવા સંજોગોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ માત્ર લોકશાહીને બદનામ કરવાનું, ગ્રામ પંચાયત એટલે લોકોની એક પાયાની પંચાયત જે આપણી ડેમોક્રેસીમાં સૌથી મજબૂત અને સંપૂર્ણ અધિકારો આપેલા હોય તો એક ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતોને સરપંચોને આપેલા છે. અને એમની સામે આવા આક્ષેપ કે બદનામ કરે એ હું માનું ત્યાં સુધી આ વાતને હું યોગ્ય માનતી નથી.